આપણે મૂકી રહ્યા છે આમ જો એક સ્ટીચ આમ પછી બીજું પલટી મારશું ટર્ન કરશું આપણે અને બીજું સ્ટીચ આ લઈશું. સો આ પૂરું અંદર આ જે કોર્નર છે એ પૂરો કવરઅપ થઈ જશે. ઓકે આપણે આટલું કરીએ. આ જો આ આપણે અટેચ કરી કાઢું છે. હવે આપણે શું કરશું કે આ આપણે અટેચ કરી કાઢું બરાબર. હવે નીચેથી અને આ સાઈડથી અહીંયા અટેચ કરી કાઢશું. ઓકે તો આમ ખુલ્લું રહેશે અંદર જો આમ પોકેટ બની જશે. પછી આપણે બાકી જે પૂરો પાઇપિંગ બચી છે એને પૂરો આપણે પાઇપિંગ કરી કાઢશું. જો આપણે એક બાજુ સિલાઈ મારી દીધી છે. ઓકે હવે નીચે બાજુ અને સાઈડમાં આ ઉપર ખુલ્લું રહેશે. ઓકે 3 બાજુ સિલાઈ થઈ જશે. પછી જેમ આપણે ઉપર પાઇપિંગ કરી છે એમ આપણે ચારો તરફ ફરાવીને પાઇપિંગ કરી કાઢશું. આ આપણે પૂરી પાઇપિંગ કરી લીધી છે. ઓકે આ આપની વોલેટ તૈયાર છે. જો 1 ખંડ 2 3 4 5 અને 6 થોડો આપણે વોલેટ ભરી કાઢીએ. જો પૈસા આવી ગયા. આપના કોઈ કાર્ડ હોય વિઝિટિંગ કાર્ડ કે કંઈ અહીંયા ઘૂસી જશે અંદર. પછી આપણું એટીએમ કાર્ડ બધું હોય ઈ જમાત કાર્ડ એ અહીંયા આવી જશે. ઓકે આ પોકેટ બી ભરાઈ ગયો. પછી આપણા પાસે કોઈ ચિલ્લર હોય તો આપણે અહીંયા મૂકી શકીએ છીએ આના અંદર ભરીને. ઓકે આપની વોલેટ તૈયાર થઈ ગઈ છે. જો આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમારે જરૂર કહેજો. ઓલ્સો લાઈક અને શેર કરજો. ઓલ્સો કમેન્ટ કરજો કે આગળ આપને શું શીખવું છે. થેન્ક યુ.